લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાના જો તમે શોખીન છો ને, સારું એવું બજેટ જો તમારું છે અને તમે કોઈ બંગલો જો સર્ચ કરી રહ્યા છો, તો આ બંગલો તમારા માટે છે. બંગલોની અંદર એન્ટર થતાં તમને એકદમ મોટી સાઇઝનો હોલ જોવા મળી જવાનો છે. હોલથી આગળ વધતા તમને તમારું કિચન જોવા મળી જશે. એ પણ એકદમ મસ્ત મજાનું સાઇઝમાં મોટું રહેવાનું છે. યુટિલિટી સ્પેસ એરિયાની જો વાત કરવા જઈએ ને, તો એ તો તમને એકદમ મોટી સાઇઝનો મળી જવાનો છે કે વાત જ ના જુઓ એની. ત્યાંથી આગળ વધતા જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણને આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ જોવા મળી જવાનું છે. અગત્યની વાત એ છે કે બંગલોની અંદર બધા જ બેડરૂમ તમને માસ્ટર જોવા મળી જવાના છે. અને સાઇઝ તો તમે આવી કોઈ બંગલોમાં જોઈ નહીં હોય કે આ સાઇઝના તમને બેડરૂમ જોવા મળે. સ્ટેરકેસ એક્સેસ કરતાં ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જઈએ છીએ એટલે જોવા મળી જવાનો છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. એમાં સાઇઝની તમને મેં જે પ્રમાણે કીધી ને કે મોટી રહેવાની છે. અને બીજું તો બિલ્ડરે તમને આની અંદર વોશરૂમને કનેક્ટેડ તમારો વોર્ડરોબ એરિયા પણ આપી દીધેલ છે. આની સાઇઝ તમે જુઓ કે અહીંયા બેડ એડજસ્ટ કરો ને, અહીંયા પૂલ ટેબલ લગાવો ને તો મજા આવી જવાની છે. અને બાલ્કનીની સાઇઝ પણ એકદમ મસ્ત મજાની છે. ફર્સ્ટ ફ્લોર પછી આપણે એક્સેસ કરીશું આપણો સેકન્ડ ફ્લોર. ત્યાં આપણને જોવા મળી જશે આપણો ફોર્થ બેડરૂમ, જે પણ માસ્ટર રહેવાનો છે. એની સામેની સાઈડે આપણને આપણું મસ્ત મજાનું ઓપન ટેરેસ મળી જવાનું છે, જ્યાં તમે ગાર્ડન બનાવીને મસ્ત મજાનો એક ગઝેબો લગાવી દો એટલે સાંજે તમે ફેમિલી સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. હવે બંગલોના બજેટની જો વાત કરવા જઈએ ને, તો માત્ર ને માત્ર 2 કરોડ ને 20 લાખ રૂપિયામાં આ બંગલો તમને મળી જવાનો છે. પ્રાઇસ ફિક્સ છે.